તોલાણી પોલિટેકનિક કોલેજમાં પ્રોફેસરોનો અભાવ, અનિયમિત લેક્ચર, સાફ સફાઈનો અભાવ જેવા વિવિધ મુદ્દે એએનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. કોલેજ પ્રશાસનની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોલેજમાં શૈક્ષણિક શિસ્તના ધજાગરા ઉડી રહ્યા છે. ચાલુ ક્લાસ દરમિયાન પ્રોફેસરો ઊંઘતા હોય તેવા વિડીયો પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. પ્રશાસનની લાપરવાહીથી સ્પષ્ટ થાય છે કે તેઓને વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઈ ચિંતા નથી. ઇલેક્ટ્રિકલ વિભાગમાં લાંબા સમયથી લેબ ફેકલ્ટીની અછત છે, જેને કારણે વિદ્યાર્થીઓનું પ્રેક્ટિકલ જ્ઞાન અધૂરું રહી જાય છે. સમયપત્રકમાં ફ્રી પીરિયડના કારણે વિદ્યાર્થીઓનો સમય વેડફાય છે. જે બાબતે એનએસયુઆઈએ માંગ કરી છે કે મુખ્ય લેક્ચરો સવારમાં ગોઠવવામાં આવે, જેથી દૂરથી આવતા વિદ્યાર્થીઓ સમયસર ઘરે પહોંચી શકે, ઉનાળાની ગરમીમાં રાહત મળી શકે. સ્વચ્છતાના મુદ્દે પણ સ્થિતિ ગંભીર છે. શૌચાલયની સાથે સાથે વર્ગખંડોમાં ગંદકીનું સામ્રાજ્ય છે. શૌચાલયમાં લાઇટો બંધ હોવાથી અને સફાઈના અભાવે વિદ્યાર્થીઓમાં રોષ છે. પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જો સફાઈ તેમજ ફેકલ્ટીના પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોલેજને તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.